રાજકોટમાં આવેલા વરસાદે રાજકોટ મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે। પ્રથમ વરસાદ બાદ જ રાજકોટમાં ઠેર ઠેર ખાડા પડ્યા। માધાપર ચોકડી ખાતે રાજકોટ જામનગર હાઈવે પર મસમોટા ખાડા પડ્યા છે, જેથી સ્થાનિકોએ મહાનગરપાલિકાના સત્તાધીશો પર રોષ ઠાલવ્યો। સ્થાનિકોએ આક્ષેપ કરતા કહ્યું કે આ રસ્તા અંગે ચોમાસા પહેલા અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી, આમ છતાં તંત્રએ કોઈ પ્રકારની કામગીરી કરી નથી, જેથી અમારે હેરાન થવાનો વારો આવ્યો છે। સાથે અન્ય એક સ્થાનિકે આક્ષેપ કરતા કહ્યું કે દર વર્ષે ચોમાસા પહેલા આ વિસ્તારમાં ખાડા પડવાની સમસ્યા થાય જ છે, જેથી મહાનગરપાલિકાએ અઘટિત ઘટના બન્યા પહેલા ખાડા દૂર કરવાની જરૂર છે। રાજકોટમાં થોડા જ વરસાદમાં રસ્તા ઉપર મોટા મોટા ખાડા અને ગાબડા જોવા મળે છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, માધાપર ચોકડીના દ્રશ્યો છે। આ રોડ ઉપરથી સીધા જામનગર બાયપાસ જઈ શકાય છે, સાથે સાથે મોરબી બાયપાસ જઈ શકાય છે અને રાજકોટ સિટીમાં એન્ટર થઈ શકાય છે, એટલે કે મેન હાઈવે રોડ છે। અને ત્યાં જ આ પ્રકારના દ્રશ્યો છે તે વરસાદ બાદ જોવા મળી રહ્યા છે। મોટા મોટા ખાડા છે તે પડી રહ્યા છે, 1 ફૂટ જેટલા ખાડા ઊંડા છે તે જોવા મળી રહ્યા છે। જ્યારે આ ખાડાને જોઈને સવાલો ઉભા થાય છે કે પ્રી મોન્સૂનની કામગીરી કયા પ્રકારની કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે, પરંતુ જે પ્રકારે આ ખાડા જોઈ રહ્યા છે તેને લઈને ચોક્કસ લાગે છે કે કોઈ પણ ગંભીર પ્રકારનો અકસ્માત પણ આ ખાડાના કારણે થઈ શકે છે। જ્યારે તંત્રને પણ આ ખાડા અંગેની જાણ હોવા છતાં પણ હજુ સુધી આ મામલે કોઈ પણ પ્રકારની કાર્યવાહી છે તે કરવામાં આવી નથી। હજારો લાખો લોકો આ રોડ ઉપરથી પસાર થતા હોય છે, કારણ કે મેન હાઈવે રોડ છે, બાયપાસ રોડ છે, માધાપર ચોકડી છે। ત્યારે જ આ પ્રકારના દ્રશ્યો છે તે રાજકોટના માધાપર ચોકડી ખાતે જોવા મળી રહ્યા છે। આપણી સાથે સ્થાનિક છે, એમને પૂછવાનો પ્રયાસ કરશું। ખાડા જોવા મળે છે, શું કહેશો તમે? કારણ કે તંત્ર વારંવાર કહેતું હોય છે ખાડા પૂરવામાં। ખબર નહીં આ લોકો શું મટીરિયલ વાપરે છે, અહીંયા નહીં પણ ઓલ ઓવર રાજકોટની અંદર। હું સિનર્જી હોસ્પિટલ પાસે રહું છું। જ્યારે એ લોકો પેવરિંગ કરી જાય કે ફાઇનલ એ લોકો જે ઓલું કરી જાય છે, ત્યાર પછી વધીને મહિના 2 મહિનામાં રસ્તાની હાલત જેવી હોય ને એવી જ થઈ જાય છે। અત્યારે અહીંયા તો જે તમને ખાડા જોવા મળે છે, અમારા સિનર્જી હોસ્પિટલ પાસે, એસીજી પાસે 2 હોસ્પિટલ છે, ત્યાં તમે હાલત જુઓ તો આખી ગાડીઓના અડધા આખા વ્હીલ વયા જાય ને એટલા મોટા ખાડા છે। વારંવાર રજૂઆત કરી હતી, વારંવાર આવીને પેવરિંગ કરી જાય, પછી પાછી હતીની હાલત છે। એટલે આનો કોઈ કાયમી ઉકેલ આપણે લેવાની જરૂર છે। આના વારંવાર આ પ્રકારના દ્રશ્યો, માધાપર ચોકડી છે ને મેન હાઈવે છે, જ્યારે કોઈ ગંભીર અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ? આવા મોટા ખાડા છે ને મોટા પ્રમાણમાં ટ્રાફિક જામ પણ આ જગ્યાએ થતો હોય છે, રાજકોટ માધાપર જે ચોકડી છે ત્યાં। હા, પીક અવર્સમાં અહીંયા બહુ સખત હાલત ખરાબ હોય છે। નોર્મલ જ્યારે રસ્તા સારા હોય ને ત્યારે પણ અહીંયા બહુ ટ્રાફિક હોય છે। તો સત્તાધીશોએ આ બાબત અંગે વિચારવું જોઈએ અને બહુ ગંભીર બાબત કહેવાય કે આજે રસ્તા અને જે મેઇન ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેને આપણે કહીએ એ એક વ્યવસ્થિત એક બેઝિક નીડ કહેવાય, એ એક હોવું જ જોઈએ। એટલે એ ખૂબ જ જરૂરી છે। અને ખાસ કરીને જ્યારે આવો એક ધમધમતો છે રોડ, ગોંડલ ચોકડી છે, આ છે ગ્રીન લેન ચોકડી છે, તો ત્યાં તમે સાંજના ટાઈમમાં તમે જો એટલો સખત ટ્રાફિક હોય છે કે અહીંયા એમને નોર્મલ નીકળવામાં પણ 5-10 મિનિટ આપણો નોર્મલ જ્યારે ટ્રાફિકની આટલી સરસ વ્યવસ્થા હોય છતાં પણ એટલી બધી વાર લાગતી હોય છે। તો હવે તમે અહીંયા જોવો છો કે કેટલી ખરાબ હાલત છે, તો એ ખૂબ જ જરૂરી છે। અને આપણે જે રાજકોટ મ્યુનિસિપાલિટીના જે કોઈ સત્તાધીશો છે એને આપણે ખાસ વિનંતી કરીએ કે આ બાબત ઉપર ગંભીરતાથી ધ્યાન આપે। જે પ્રમાણે સ્થાનિકો પણ કહી રહ્યા છે કે કોર્પોરેશન દ્વારા કાર્યવાહી કરવી જોઈએ। રાજકોટ માધાપર આ ચોકડીનો જે હાઈવે રોડ છે, જામનગર પણ જવાય છે, માધાપર થઈને જે કહી શકાય છે કે મોરબી તરફ પણ આ રસ્તા ઉપરથી જઈ શકાય છે। એવામાં આ રસ્તા ઉપર જ જે મેન હાઈવે છે ત્યાં જ આ પ્રકારના મોટા મોટા ખાડા જોવા મળી રહ્યા છે। ત્યારે આ ખાડાને લઈને અનેક સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે। જો કોઈ પણ પ્રકારનો ગંભીર અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ? કેમેરામેન જુનેદ સાથે ભાવેશ ચંદ્રવા, વીટીવી ન્યૂઝ, રાજકોટ।